ટ્રાફિક નિયમ તોડ્યો તો આવશે મેમો. અમદાવાદીઓ થઈ જજો એલર્ટ. એઆઈ ટેકનોલોજીથી કેમેરા ફટકારશે મેમો. 5000 કેમેરા અમદાવાદીઓ પર રાખશે નજર. અમદાવાદમાં થતો ટ્રાફિક અને નિયમો તોડતા વાહન ચાલકો પર અંકુશ મેળવવા માટે હવે એએમસી અને સ્માર્ટ સિટી દ્વારા આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કેમેરા થકી અમદાવાદીઓ પર બાજ નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવામાં આવશે. આ 5000 કેમેરા 1 એપ્રિલથી એઆઈ ટેકનોલોજીથી શરૂ થઈ જશે. અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર લગાવેલા સીસીટીવી કેમેરા હવે એઆઈ ટેકનોલોજીથી વાહન ચાલકો પર નજર રાખશે. અત્યાર સુધી રેડ લાઇટનો ભંગ કરવા પર જ મેમો આવતા હતા. જો કે હવે રોંગ સાઈડમાં આવતું વાહન, હેલ્મેટ પહેર્યા વિના ડ્રાઈવ કરતા લોકો, બીઆરટીએસ લેનમાં ખાનગી વાહન ચલાવતા હોય, ટુ વ્હીલર પર 3 સવારીમાં મુસાફરી કરનારા લોકો, રોડ પર જાહેરમાં થૂંકનારા, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ, ઓવર સ્પીડમાં વાહન ચલાવનારા, રખડતા ઢોર, રોડની સાઈડમાં દબાણ કરનારા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. એએમસીએ આ સોફ્ટવેર ડેવલપ કરી લીધું છે. આ ઉપરાંત એએમટીએસની બસમાં પણ ડેશબોર્ડ કેમેરા લગાવ્યા છે, જેમાં અમદાવાદ શહેરના ફૂટેજ લેવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને વિવિધ જંકશન ઉપર આ ઉપરાંત જે અન્ય જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા છે તેના એનાલિસિસ માટે એક નવું સોફ્ટવેર વિકસાવવામાં આવી રહ્યું છે. રોંગ સાઈડમાં વાહન આવતું હોય, હેલ્મેટ પહેર્યા વગર વ્યક્તિઓ જતા હોય, બીઆરટીએસ લેનમાં અનધિકૃત રીતે વાહન જતું હોય, 3 સવારીમાં લોકો જતા હોય, આવા જેટલા પણ પોલીસ વિભાગના યુઝ કેસ અમને મળેલા છે તે તમામનો આ નવા સોફ્ટવેરમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે અમદાવાદમાં ટ્રાફિક એ મોટી સમસ્યા છે. વળી કેટલાક વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરે છે, જેના કારણે અકસ્માત પણ થાય છે અને ટ્રાફિક જામની સ્થિતિ પણ ઊભી થાય છે. ત્યારે આવા લોકોને દંડવા માટે હવે એએમસીએ પણ કમર કસી લીધી છે. એટલું જ નહીં, રોડની સાઈડમાં પાર્ક થતા વાહનો અને દબાણો પર પણ હવે એએમટીએસમાં લાગેલા ફ્રન્ટ કેમેરા નજર રાખશે. અત્યાર સુધી માત્ર સિગ્નલનો ભંગ કરનારને જ મેમો મળતો હતો, પણ હવે 30થી વધુ બાબતો અંગે મેમો ફટકારવામાં આવશે. એએમટીએસની જે બસીસ છે તેમાં પણ ડેશબોર્ડ કેમેરા લગાવવામાં આવ્યા છે. આથી આ જે બસો જ્યારે સમગ્ર અમદાવાદમાં વિવિધ જગ્યાએ જાય છે ત્યારે તેના ફીડ પણ આ એઆઈ સોફ્ટવેરનો ઉપયોગ કરીને એનાલિસિસ કરવામાં આવશે, જેથી આ જે સુવિધા છે તેને આપણે વધારે સઘન અને વ્યાપક બનાવી શકીએ કે સ્ટેટિક જંકશન કે સ્ટેટિક પ્લેસ ઉપર જ્યાં કેમેરા લગાડેલા છે એના ઉપરાંત સમગ્ર અમદાવાદના જે મુખ્ય રસ્તાઓ છે એમાં પણ એએમટીએસની જે બસમાં ડેશકેમ લગાવવામાં આવેલા છે તેમાંથી જે ફીડ મળે છે એ ફીડનું પણ ફર્ધર એનાલિસિસ કરવામાં આવશે. હાલમાં 1 એપ્રિલથી 2 જેટલા યુઝ કેસ માટે અમે આ એઆઈ બેઝ જે સોફ્ટવેર માંથી જે ઈ-ચલન નીકળશે તે પ્રક્રિયા શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે. ન માત્ર નિયમોનો ભંગ કરનારા પણ રોડ સેફટી અંગે પણ આ કેમેરા કામ લાગશે. ફૂટપાથ તૂટેલી હોય, રોડ પર ખાડા હોય, પાણી ભરાયું હોય કે ગેરકાયદે દબાણ થયા હોય તેની જાણ પણ એએમસીને થશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી શહેર પર ત્રીજી આંખ નજર રાખશે. એએમસી આ ટેકનોલોજીનો ઉપયોગ 1 એપ્રિલથી કરવા જઈ રહી છે. ત્યારે આ ટેકનોલોજીમાં એએમસી કેટલું સફળ થાય છે તે પણ જોવું રહ્યું. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.